તો આજે પાછી આપણે નવરાત્રી જ્વેલરી બનાવવાની છે. એકદમ ટ્રેન્ડિંગમાં છે ને, માથામાં નાખવાની દોરી જે નીકળી છે ને, આપણે થોડીક નવા પ્રકારની બનાવશું. બધાય બનાવતા હોય છે એવી નહીં, આપણે થોડીક અલગ બનાવવાના છીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે પાછી આપણે નવરાત્રી જ્વેલરી બનાવવાની છે, જેની માટે આપણે છે ને બધુંય બનાવી લીધું, ઘણું બધું બહારથી લીધું છે. પણ અત્યારે જે એકદમ ટ્રેન્ડિંગમાં છે ને, માથામાં નાખવાની દોરી જે નીકળી છે ને, એ આપણે બનાવવાની બાકી છે. એ બનાવવા માટે મેં બધું મટીરિયલ લઈને રાખ્યું હતું, પણ મેં આપણે છેલ્લે બનાવશું. તો એ બનાવવાની બાકી છે અને આપણે થોડીક નવા પ્રકારની બનાવશું. બધાય બનાવતા હોય છે એવી નહીં, આપણે થોડીક અલગ બનાવવાના છીએ કે બધાયથી કંઈક થોડુંક અલગ લાગે એ રીતની. તો વિડીયો જોતા રહેજો કે કઈ રીતની બનાવું છું. અને જો ગમે વિડીયો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે દોરી બનાવવાની શરૂઆત કરીએ. તો દોરી બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એ હું તમને પહેલાં બતાવી દઉં. તો કાળું રબર જોઈએ છે પહેલાં તો. અને તમારે જો પિનમાં બનાવવી હોય ને તો પિનમાંય થાય, પણ આપણે રબરવાળી બનાવવી છે. અને ઊનના પાતળા જે દોરા આવે છે એ આપણી પાસે ઘણા બધા કલરના છે. જો આટલા બધા કલર છે, દરેક કલર છે, જેનીને ગમે છે ને એમાં બધાય છે. અને આપણે સાથે એક આ નવી ટાઈપની દોરી લીધી છે, આ ટાઈપની, એ પણ સાથે લેવાની છે. કોડી છે, રંગબેરંગી છે અને વ્હાઈટે છે ઝીણામાં. પછી મોટી કોડી પણ છે. પછી આ ટાઈપનું મટીરિયલ પણ છે અને આવા પોમ પણ છે. તો આપણે બધી વસ્તુનો થોડો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં છે ને આપણે આ રબરને આ ટેબલમાં અહીંયા લગાવી દઈશું. પછી આપણે લગાવવાની શરૂઆત કરીએ. તમારી પાસે આવું ટેબલ ન હોય ને તો કોઈ પણ હૂક હોય ને ત્યાં લગાવી દેવાય. તો આ રીતે લગાવી દીધું છે. હવે આપણે આમાં દોરી લગાવશું. તો જો આ દોરી છે, આ ડબલ છે. આ દોરીને આપણે રબરમાં આ રીતે લગાવશું. આ રીતે પાછળથી લઈ અને આને આ ભાગને ઉપર લઈ લેવાનો. આ રીતે આને ફિટ કરી દેવાની. જ્યાં સરસ ફિટ થઈ ગઈ. અને હવે આને આપણે ગૂંથી લેવાની છે. તમારે આને ગૂંથવી હોય તો ગૂંથી પણ શકાય, અથવા તો જો ખાલી આટી ચડાવી અને ગોલ્ડન જે પટ્ટી આવે છે એ પટ્ટી વીંટાળવી હોય તો એમાંય થાય. ઘણી બધી ટાઈપની આમાંય ડિઝાઇન થતી હોય. તો આને આપણે ગૂંથી લઈશું. જો આખી દોરી આપણે ગૂંથી લીધી છે આ રીતે. અને હવે આ છેલ્લે છે ને અહીંયા આટલું બાકી રાખ્યું છે. અને હવે આને આપણે ગાંઠ વાળી દઈશું અહીંયા, એટલે ખુલ્લી ન જાય. જો તમારે દોરો બાંધવો હોય તો દોરો બંધાય, પણ આપણે ગાંઠ લગાવી દઈશું આ રીતે. હવે આને છે ને આપણે અહીંયાથી કટિંગ કરશું, એટલે એકદમ સરસ, એકદમ લેવલમાં આવી જાય આ રીતનું. તો હવે બીજા કલરની દોરી લગાવશું. આ રીતે આપણે બધી દોરી લગાવી દેવાની છે. બધાય કલર સરસ છે એટલે આપણે બધાય કલર લગાવશું જ. જો ઉપરની સાઈડથી લઈશું એટલે આ ભાગને એની ઉપર આવે. જાડા ઊનના દોરાથી બનાવવું હોય ને તો એનાથી પણ બને, પણ આનેથી વધારે સરસ બને. બસ આને
કલર એકદમ મસ્ત લાગે છે બધાય. આટલી લાંબી રાખી છે આપણે, જેનીના વાળ છે એ પ્રમાણે. અને હવે આ દોરી લગાવવાની છે આપણે. જો આવી આ કંઈક નવીન લાગશે. અને આને તો આપણે બીજું કાંઈ, આને ગૂંથવાનું ને એવું કાંઈ નથી કરવાનું. આને ખાલી લગાવી જ દેવાની છે. આને આપણે બે છેડે લગાવશું. ઓલી દોરી લગાવી હતી ને એમ જ આને લગાવશું. જો આ એક લગાવી દીધી અને આ બીજી લગાવી દઈશું. આમાં છે ને આપણે બહુ બધું કરવું ન પડે. ખાલી આ દોરીનું બનાવવું હોય ને તોય સરસ બને. એમાં તો બહુ કાંઈ મહેનત જ ન રહે ગૂંથવાની કેવી કાંઈ. બસ આ લગાવી દીધી છે. અને હવે આમાં શું આપણે ડેકોરેશન કરવાનું છે ને એ જોઈ લઈએ. હવે આ દોરીમાં છે ને આપણે છૂટી છૂટી કોડી લગાવી દઈએ. કલરફુલ લગાવશું અને વ્હાઈટ લગાવશું, બે મિક્સમાં લગાવશું. જે આમાં વધારે સારી લાગે ને એવી આમાં લગાવશું. દોરાનો કલર કેવો છે એ પ્રમાણે આપણે જોતા જઈશું. જો આ આસમાની છે તો આમાં પીળી સરસ લાગે. જો આ રીતે. હવે આ દોરાને છે ને આપણે વારંવાર ગાંઠ ન વાળી પડે એટલે આની વચ્ચેથી જ આપણે કાઢી લઈશું આ રીતે. અને હવે એકાદી વ્હાઈટ લગાવી દઈશું. આ રીતે આપણે અલગ અલગ લગાવતા રહી. આ છે ને દોરો આ રીતે જ કાઢતું જવાનું વચ્ચેથી જ. જો આ રીતનું કર્યું છે. અને આ રીતે આપણે બધી જ દોરીમાં અલગ અલગ કલરની કોડી લગાવી દઈએ. જો કેવું લાગ્યું. જો કોડી ટાંકી દીધી આપણે. ઝીણી બધી અહીંયા લગાવી અને છેડે જો આવી મોટી લગાવી બે બે. અને હવે આ જે વધેલા છે ને એમાં આપણે અલગ કરવાનું છે. આ બેમાં એમાં છે ને આપણે આ લગાવશું છૂટા છૂટા ક્યાંક ક્યાંક જ. આ છે ને એનો વજન જ નથી, બિલકુલ સાવ હલકા છે. તો આપણે એને છૂટા છૂટા ક્યાંક ક્યાંક લગાવી દઈએ. આમાં છે ને વચ્ચે વચ્ચે, બહુ નથી લગાવવાના, એકાદું એકાદું ક્યાંક ક્યાંક. આ રીતે જો એક અહીંયા લગાવ્યું ને પછી બીજું થોડેક દૂર લગાવશું. જો આ રીતે. આ દોરાને આપણે ઓલામાં કેમ કાઢ્યો તો એ રીતે જ આમાંથી આપણે આ રીતે કાઢશું. ગાંઠ ન લગાવવી પડે થોડી થોડી વારે. એટલે આવી જ રીતે આપણે છે ને બધી દોરીમાં લગાવી દઈએ. અહીં ગાંઠ લગાવી દઈશું. આમાં છેડે જો તમારે કોડી લગાવવી હોય તો કોડી લગાવી શકાય. પણ આ બે દોરી છે ને આપણે અલગ કરશું આ રીતની. સવાને કાપી નાખશું.
જો આ રીતનું લાગશે. આ ઓરેન્જ કલરની દોરી છે ને એટલે દોરો દેખાશે નહીં. આ બધી દોરીમાં આપણે લગાવી દઈએ પછી બતાવું. જો દોરી આ તૈયાર થઈ ગઈ છે. જો કેવું બન્યું છે. જો આને છે ને આપણે અંબોડો કરી અને સીધું એમાં લગાવી દેવું હોય ને તોય લગાવાય. પોની કરીને લગાવવું હોય તોય લગાવી શકાય. હાફ પોનીમાંય થાય. બહુ મસ્ત લાગે અને બધાય કલરમાં ચાલે. ચણિયા ચોળી કોઈ પણ કલરના હોય ને તો. કેવું બન્યું કહેજો કમેન્ટમાં. અને જો ગમ્યું હોય ને તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જેની આપણે કાલે ચણિયા ચોળી પહેરશે ને, કાલથી નવરાત્રિ ચાલુ થાય છે એટલે આપણે આ લગાવી દઈશું. કંઈક સરસ મજાની હેરસ્ટાઈલ કરી દઈશું ને. તને ગમ્યું ને? બહુ જ મસ્ત છે. હું કાલની રાહ જોઉં છું. સરસ બેન. તમને બધાને કેવું લાગે એવી જરૂર કહેજો. તો ચાલો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.